નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક એસટી બસે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર ફૂટપાથ ઝડપે આવતી એસટી બસ ચાલકે ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। એસટી બસની ટક્કરે ઇકો કાર પલટી મારી ગઈ હતી। ઇકો કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। બનાવ અંગેની જાણ પોલીસે તપાસ શરૂ કરી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। બસવાનું બી લઈ લઈએ આપણે રેકોર્ડિંગ।